આયોજન છે બુધવારે અન્નકૂટ દર્શન અને ગુરુવારે સવારે દાદાની વિસર્જન યાત્રા નીકળશે। ગણપતિ દાદાની આરાધનાનો આજે 5મો દિવસ છે। વોર્ડ નંબર 1 રૈયા રોડ પર સાર્વજનિક ગણેશ ઉત્સવ દ્વારા એકદમ ભવ્ય અને મોટું આયોજન થઈ રહ્યું છે। ગણેશ દાદાની આરતીનો લાભ લેવા માટે આજે સામાજિક બધા જ અગ્રણીઓ અને રાજકીય લોકો પધારેલ છે। આયોજન કમિટી રાજુભાઈ ઝુંઝા, દર્શનભાઈ પંડ્યા, મંગેશભાઈ, લાલાભાઈ, તેજસભાઈ બધા જ લોકોનું બહુ સારું આયોજન છે। વર્ષોથી આયોજન કરતા રહ્યા છે અને ગણપતિ દાદાની આરતીનો અને પ્રસાદનો લાભ આજુબાજુના એરિયાના વિસ્તારના બધા જ લોકોને મળતો રહ્યો છે। ભગવાન ગણપતિ દાદાને પ્રાર્થના કરીએ કે બધાને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે તેવી પ્રાર્થના। સાર્વજનિક સેવા સમિતિ દ્વારા છેલ્લા 15 વર્ષથી આ રૈયા રોડ ઉપર દુંદાળા દેવનું સ્થાપન કરવામાં આવે છે। અહીં દરરોજ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવે છે। આજે નાટકનું સુંદર આયોજન છે, દીકરો ભૂલ્યો મા બાપને। વિશાળ પંડાલની અંદર દુંદાળા દેવનું સ્થાપન કરી દરરોજ અલગ અલગ કાર્યક્રમ, દરરોજ રાતના 9 કલાકે મહાઆરતી હોય છે। આજુબાજુના વિસ્તારના હજારો લોકો આ આરતીનો લાભ લેવા અને આખો દિવસ દર્શનનો લાભ લેવા પધારતા હોય છે। છેલ્લા 15 વર્ષથી સાર્વજનિક સેવા સમિતિ રૈયા રોડ પ્રમુખ સ્વામી ઓડિટોરિયમની સામે સાર્વજનિક ગણેશ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। ખૂબ ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવે છે રાજુભાઈ ઝુંઝાની ટીમ તરફથી। તેમને ખૂબ ખૂબ અભિનંદન। અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નનું સ્વચ્છતાના અભિયાનનું પણ અહીં ખૂબ પાલન કરવામાં આવે છે। રોજે રોજ આપ જોઈ શકો છો કે આખા ઓલામાં સ્વચ્છતા કાયમી માટે જળવાઈ રહે એવું ફૂલપ્રૂફ આયોજન કરવામાં આવેલું છે। ટીમને ખૂબ ખૂબ અભિનંદન। રાજકોટ શહેર બોલબાલા ટ્રસ્ટના કમિટી મેમ્બર સુરેશ મારુ તેમજ આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે રિટાયર રાજકોટથી જ રિટાયર ટ્રાફિકમાંથી થયેલ છે। અત્યારે અમે હાલ રૈયા રોડ ઉપર આવેલ સાર્વજનિક ગણેશ ઉત્સવમાં અમે આવ્યા છીએ અને અમને ખૂબ જ આનંદ થયો છે અહીંયાના સંયોજકો અને બહુ મોટા ગણપતિ છે, બહુ અભિનંદન। या भक्तांना दर्शन
શકતા નથી. આજે મારું નાટક જોઈ લેજો ને પછી નક્કી કરજો. એટલે આજનું જે અમારું આ નાટક સરસ મજાનું વાહ, ભગવાનનું નામ લેવાય, વાતાવરણ કેવું ચોખ્ખું બની જાય, એકદમ સરસ. તો આ અમારું નાટક છે, છેલ્લી કલાકૃતિ છે, સમયની મર્યાદાનો કાર્યક્રમ છે. અને માતાઓ ખાસ જોજો, કારણ આજ આપણે દીકરીઓ તરફ ધ્યાન આપી શકતા નથી. અને દીકરીઓ જે અવળા પગલાં ભરે છે ત્યારે એનું પરિણામ શું આવે છે એ ખાસ અમારા નાટકમાં જોજો. પછી આપણે નક્કી કરવાનું છે, કારણ કે આજકાલની આ ફેશન અને આજના યુગની માયાજાળમાં આપણા સંતાનો ફસાઈ જાય છે. એ સંતાનો જે ન ફસાય એના માટેનું આ એક નાટક છે કે દીકરીઓની શું હાલત થાય છે, મા બાપની શું હાલત થાય છે, સમાજમાં એની શું હાલત થાય છે. આવી એક જબરજસ્ત કથા. એટલે મા બાપની જે એક વેદના અમે મા બાપને ભૂલશોની સ્વરૂપે અહીંયા તમારી સમક્ષ રજૂ કરવાના છીએ. અને આ દીકરીઓ જે કાર્યક્રમ કરે છે એ બધી જામજોધપુરની દીકરીઓ છે. આજે અહીંયા, કાલે બીજે કાર્યક્રમ, ત્રીજે દી ઓલે 25 તારીખ સુધી લાગ લગાટ આ દીકરીઓ રોજ રાતના ઉજાગરા કરી અને સમાજની આંખ ઉગાડે. મા બાપને ભૂલશોની સાહેબ ધન્યવાદને પાત્ર છે આ દીકરીઓ. અને દીકરીઓ જ આવું કાર્ય કરી શકે, બાકી કોઈની તાકાત નથી સાહેબ. આ હિન્દુસ્તાનની દિલો પણ દીકરા છે અને દીકરી છે. દીકરીનું મહત્વ મા બાપ શું કામ વધારે આપે છે? કારણ કે દીકરી છે ને આપણા ઘરે મહેમાન બનીને આવે છે સાહેબ. ભલે આપણા ઘરે જન્મ લે છે પણ મહેમાન બનીને એ દીકરી આવે છે. 18 વર્ષ સુધી તમારા ઘરનું મહેમાન બનીને રહેશે સાહેબ. 20 વર્ષની થશે એ દીકરીને તમારે વડાવવી પડશે ને મૂકવી પડશે. જ્યારે દીકરા એ તો આપણા બેની સાથે જ હોય છે. અને દીકરા એ પાછા એવા હોય છે કે વહુ એ પાછી એવી લઈ આવે છે, બાપુજી માથું દબાવી દઉં, પગ દબાવી દઉં. સાસુમાને પૂછે માથું દબાવી દઉં, પગ દબાવી દઉં, છેલ્લે વળી ગળું દુખે ગળું દબાવી દઉં. એ આજકાલની વહુ. અને આ વહુને બગાડીશ કોને? હાહુ એ જ બગાડીશ. એને બગાડનાર બીજું કોઈ નહીં, હાહુ પોતે. તમે જોજો, શરૂમાં લગ્ન થયા હોય ને, શરૂમાં એટલે હાહુ એના વખાણ કરશે ચારે બાજુ. અમારી વહુ એટલે વહુ. હા હા હા, ભગવાનની કૃપા, લક્ષ્મીનો અવતાર છે, લક્ષ્મીનો. બે જણી વાતો કરતી હતી વહુ વિશે કે વહુ કેવા, એનો પૂછો જ માં, લક્ષ્મીનો અવતાર છે. એવી સુશીલ ને સંસ્કારી વહુ મળી છે બેન, રાજી રાજીના રેડ છીએ, ભગવાનની કૃપા છે. એવી સંસ્કારી વહુ મળી છે, એવી ડાઈ ડમરી છે, મોઢામાં જીભ જ નથી. સવારથી હાથ સુધી કામ જ કરી રાખે, કામ જ કરી રાખે, અમને કાંઈ કામ ન કરવા દે બેન. આવી વહુ મળી છે, સામે વાળી રાજી થઈ ગઈ. લે તારા ભાઈ ઘારા કે આવી વહુ મળી, નકર આ જમાનામાં મળે? મળી ગઈ. દીકરો રાજી, દીકરાનો બાપ રાજી, બધાય રાજી. હાલ હાલ 6 મહિના જવા દો, 6 મહિના. અને 6 મહિના પછી પાછા બેનને મળો એટલે કટાણું મોઢું કર્યું હોય. અને તમે પૂછો ને બેન જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ બેન, જય શ્રી કૃષ્ણ બેન. વહુ કેવા એનો પૂછો જ માં બેન, એનું પૂછો જ માં. છપર પગી નીકળી, છપર પગી મરી ગઈ, કાંઈ કામ કરતી નથી, આખો દી ઉતી રહે, આખો દી ઉતી રહે. બેન મારા ભાઈ ફૂટી ગયા, મારા દીકરાને એનું યાદો ન આવી ભટકાઈ ગઈ. બેન મારા જવેરા બરી ગયા, બેન જવેરા બરી ગયા. આખી રાત ટીવો જોવે ને હુતી રહે, ટીવો જોવે ને હુતી રહે, મરી ગઈ, કાંઈ કામ કરતી નથી. સવારમાં મારો દીકરો સાર લઈને જાય નહીં તો મહારાણી ઉઠે, ટુવાલ લઈને જાય નહીં તો મહારાણી નાઈને નીચે ઉતરે, સીધી ઝાપટમાં બેસી જાય. બેન મારા ભાઈ ફૂટી ગયા, મારા ભાઈ ફૂટી ગયા બેન. એટલે આટલું બોલે ને તો સામેવાળી પાછી રોવા માંડે. ધીરજ રાખ, ભાઈમાં છે એવું થાય. ભગવાન ઉપર ભરોસો રાખ, બધું સારું થઈ જાય છે. ભગવાન ઉપર દ્રોહ રાખ, બધું સારું થઈ જાય છે.
તારી દીકરી તો સુખી છે ને? હા બેન, દીકરી બહુ સુખી છે બેન, દીકરી બહુ સુખી છે. ભગવાનની કૃપા, જમાઈ બહુ હારા મળી ગયા છે, જમાઈ બહુ હારા મળી ગયા છે. મારી દીકરી બહુ સુખી છે. મારી દીકરી હુતી હોય ને તો અમારો જમાઈ શા લઈને જાય, પછી મારી દીકરીને ઉઠાડે. લે, દીકરી ઉપર થાય તો માં કેવી રાજી થાય. તો બાપ, આજના વર્તમાન યુગમાં આજે જે આ દીકરીઓ છે સમાજ માટે એ મા બાપ ચાંદલો કરી આવતા, અને અમારે તો હું હાથમાં નારિયેળ લઈને જવાનું, 4 ફેરા ફરી